નીતિન પટેલે પણ એ વાત સ્પષ્ટ કરી દીધી છે। તેમણે ચોખ્ખું કહી દીધું છે કે વેક્સિન લેવા માટે કોઈ પણ નેતાએ લાગવગ ન લગાવવી, નેતા કે અધિકારીએ પહોંચનો ઉપયોગ કરીને વેક્સિન મેળવવાનો પ્રયાસ ન કરવો। જ્યાં આરોગ્ય મંત્રી પણ છે નીતિન પટેલ અને સીધી રીતે તેમની દેખરેખની હેઠળ જ આ આખી પ્રક્રિયા ચાલી રહી છે, તો તેમણે ચેતવણી આપી દીધી છે। વોરિયર્સ, ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ, એમને સલામત રાખવા માટે આ વેક્સિન આપવાની શુભ શરૂઆત ઉત્તરાયણના પવિત્ર દિવસના પછી તરત જ થવાની હોય ત્યારે કોઈ પણ રાજકીય નેતા, રાજકીય વ્યક્તિ, કોઈ રાજકીય હોદ્દેદાર એ વેક્સિન પહેલા તબક્કામાં લે નહીં। એનું કારણ એ છે કે પ્રજાને અમારે એક સંદેશ આપવો છે કે આ પ્રજા માટે છે, નાગરિકો માટે છે, આરોગ્ય કર્મચારીઓ માટે છે, પોલીસના સલામતી દળોના જવાનો માટે છે, એ દેશની પ્રાયોરિટી છે। ત્યાર પછી 50 વર્ષથી નીચેના પણ જુદા જુદા ગંભીર રોગથી પીડાતા એ આપણા નાગરિકો છે અને 50 વર્ષથી ઉપરના આપણા સિનિયર સિટીઝન છે। આ બધાને સલામત કરવા એ રાજકીય નેતાઓની, સરકારના નેતાઓની, મુખ્યમંત્રીઓની, મંત્રીઓની એક નૈતિક જવાબદારી છે। ત્યારે જેમ આપણા ત્યાં લગ્ન પ્રસંગ હોય તો આપણા ત્યાં મહેમાન આવ્યા હોય તો પહેલાં મહેમાનોને જમાડ્યા પછી જ જેમના ત્યાં પ્રસંગ હોય એ પોતે જમતા હોય છે। એમ અમે પણ જેમને વેક્સિન આપવાની પહેલી જરૂર છે, જે લોકો વેક્સિનના લેવા માટે પહેલાં હકદાર છે એમને જ વેક્સિન આપીશું। કોઈ પણ રીતે રાજકીય વર્ગનો કે સરકારી હોદ્દાનો ઉપયોગ કરી અમે કોઈ પણ વ્યક્તિઓ પહેલાં વેક્સિન મેળવીશું નહીં, એવી જાહેરાત ગઈકાલે અમારી ગુજરાતની ભારતીય જનતા પક્ષની વિજયભાઈ રૂપાણીની સરકાર તરફથી અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલના સૂચનથી અમે નક્કી કર્યું છે, નિર્ણય કર્યો છે। તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જે પણ કોરોના વોરિયર્સ છે, જેમણે 10 મહિના સુધી પોતાના જીવને જોખમમાં મૂકી અને જનતાની સેવા કરી છે, લોકોનો જીવ બચાવ્યો છે, તેમનો પહેલો હક છે આ વેક્સિન પર। કોઈ પણ રાજનેતા, કોઈ પણ અધિકારીએ પોતાની વગનો ઉપયોગ ન કરવો અને વેક્સિન માટેની ભલામણ કે લાગવગ ન કરવી, કારણ કે દરેક ફ્રન્ટલાઇન વર્કર માટે આ વેક્સિન મંગાવવામાં આવી છે। દેશભરમાં 3 કરોડ જેટલા ફ્રન્ટલાઇન વર્કર્સ છે જેમને સૌથી પહેલા આ વેક્સિન આપવામાં આવશે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।